સુરતમાં બનેલી સાડી જશે અયોધ્યામાં। જી હા, તમે સાચું સાંભળ્યું। સુરતના ડિઝાઇનરે રામચરિતને કંડારતી સાડી બનાવી છે, જે અયોધ્યામાં ભેટ અપાશે। આ સાડીમાં રામચરિત માનસને ચિત્ર સ્વરૂપે દર્શાવ્યું છે। સાથે સાથે 20 અલગ અલગ ભાષામાં શ્રી રામના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। लक्ष्मण राम सिया का हो बिन अंजन पुत्र पड़े चरण में राम सिया जपते तन मंगल भवन अमंगल हारी। સાડીના પલ્લુમાં રામ મંદિર બનાવવામાં આવ્યું છે। સાડીની બંને બોર્ડર પર શ્રી રામના જન્મથી લઈને લંકા વિજય અને રાજ્યાભિષેકને પણ ચિત્ર થકી વર્ણવવામાં આવ્યું છે। સાડીના મધ્ય ભાગમાં બાલકાંડના 350 થી વધુ શ્લોકોનો ઉલ્લેખ કરાયો છે। સાડીમાં 1992માં કાર સેવકો પર થયેલા ગોળીબારમાં 16 થી વધુ કાર સેવકોના મોત થયા હતા, તેવા તમામના નામનો ઉલ્લેખ કરાયો છે। તથા રામ મંદિર બનાવવામાં અત્યાર સુધી જેનો પણ ફી ફાળો રહેલો છે તેવા તમામના નામનો પણ ઉલ્લેખ કરાયો છે। અને આ સાડી ફક્ત મંદિરોમાં જશે, તેને કોઈ પણ સ્ત્રી પહેરી શકશે નહીં। जय जय राम। मेरे तन मन धड़कन में सिया राम राम है, मन मंदिर के दर्पण में सिया राम राम है। तू ही सिया का राम, राधा का तू ही श्याम, जन्मों जन्म का ही ये साथ है। मीरा का तू भजन भजते